મોક ડ્રિલનો જે બીજો ભાગ છે એ બ્લેકઆઉટ છે, જેમાં રાત્રિના સમયે જો કોઈ એર સ્ટ્રાઇક થાય તો એવા સમયે તમામ જે લાઇટ છે બંધ કરવાની થાય છે. ભરૂચ જિલ્લામાં, સમગ્ર જિલ્લામાં 7:30 વાગે લાઇટ્સ બધી સાયરન બ્લો થશે અને એના પછી તમામ લાઇટ સ્વૈચ્છિક રીતે બંધ કરવાની છે. આમાં તંત્ર તરફથી કોઈ પાવર કટ કે એવું નથી કરવામાં આવવાનું. લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાના ઘરોની લાઇટ્સ બંધ કરવાની છે, પડદાઓને ઢાંકી દેવાના છે અને લાઇટ્સ દેખાય નહીં, જેથી જે પ્લેન જે પાયલટ હોય એને નીચે વસાહત છે, માનવ વસાહત છે એવો ખ્યાલ ના આવે, એટલા માટે બ્લેકઆઉટ કરવાની આપણે કાર્યવાહી કરવી પડે. તો એ અનુસંધાને 7:30 વાગે શાર્પ સાયરન વાગશે અને જેવું સાયરન વાગે ત્યારે લોકોએ અડધા કલાક માટે એટલે 8 વાગ્યા સુધી ઘરની લાઇટો બંધ કરવાની છે અને પડદાઓ ઢાંકવાના છે. સર, આ 8:30 દરમિયાન જે વાહન ચાલકો બહાર નીકળે એમના માટે શું કરવાનું હોય છે? શક્ય હોય ત્યાં સુધી વાહન ચાલકો સાઈડમાં કોઈને ટ્રાફિકને અડચણરૂપ ના થાય એ રીતે વ્હીકલને પાર્ક કરી અને લાઇટ્સ ઓફ કરી શકે છે.